આહિર સમાજનો એક અતિ મહત્વનો ઇતિહાસ કે જે આજ દિન સુધી આપણી સમક્ષ આવ્યો જ નથી, જેના ઉપર પૂરો સમાજ ગર્વ લઈ શકે, એક એવો અતિ મહત્વનો ઇતિહાસ કે કચ્છનું કંથકોટ ગેડી કે જ્યાં સોળસમા નામે રાજા રાજ કરતો હતો. તેમના લગ્ન પોતાના જ મિત્ર ધરણ વાઘેલાની બેન સાથે થયેલા. આગળ જતા ધરણ વાઘેલા અને સોળસમાને કંઈક મનભેદ થાય છે અને એમાંથી મિત્રતા દુશ્મનીમાં ફેરવાય છે. એટલે ધરણ વાઘેલા મોકાનો લાભ ઉઠાવતાની સાથે જ સોળસમાનું દગાથી મૃત્યુ કરી નાખે છે. તે સમયે સોળસમાને ઘરે ફૂલકુંવર નામે એક દીકરો હોય છે. ફૂલકુંવરના જન્મની સાથે જ તે રાણીનું મૃત્યુ થયું હોય છે. એટલે ફૂલકુંવરને પાલક માતા બનીને સોળસમાની ધર્મની માનેલી બેન ફરાક ઝીકડી આહિરાણી પાલન કરતી હોય છે. આ વાતની જાણ ફરાક ઝીકડીને પડે છે કે ભાઈ સોળસમાનું દગાથી મૃત્યુ થયું છે અને ધરણ વાઘેલાના સૈનિકો રાજમહેલ તરફ જ આવી રહ્યા છે. એટલે તરત જ તે શું કરવું શું ન કરવું જે વિચાર આવે છે એ તરત કરી નાખે છે અને પોતાના એકના એક દીકરા કાનાને કુંવરના કપડાં પહેરાવી અને કુંવરની જગ્યાએ સુવરાવી દે છે અને ફૂલ કુંવરને કાનાના કપડાં પહેરાવી અને પોતાની કાંખમાં લઈ લે છે. ધરણ વાઘેલાના સૈનિકો આવે છે. ફૂલકુંવરની જગ્યાએ સૂતેલા કાનાને ફૂલકુંવર સમજી અને આહિરાણીની સામે જ તે એ કાનાને મસ્તક કલંક કરી નાખે છે. સાહેબ વિચાર તો કરો ત્યારે શું એ આહિરાણીએ હિંમત રાખી હશે, આંખમાંથી એક આંસુનું ટીપું ન પડવા દીધું, શું એણે હિંમત દાખવી હશે. ત્યારબાદ ફરાક ઝીકડી આહિરાણી ફૂલકુંવરને લઈને દૂર દૂર ચાલી જાય છે અને કુંવરને શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું જ્ઞાન આપે છે અને વીર યોદ્ધાની માફક તૈયાર કરે છે. ફૂલકુંવર 18 વર્ષના થાય છે ત્યારે ફૂલકુંવર અને ફરાક ઝીકડી આહિરાણીની આગેવાનીમાં અજો આહિર, અણગોર અને બીજા ઘણા બધા આહિરોની મદદથી ફરીથી કચ્છના કંથકોટ ગેડી ઉપર ચડાઈ કરે છે અને આ યુદ્ધની અંદર ધરણ વાઘેલાને પોતાની હાર દેખાતા એ તરત જ તે સંધિ સમાધાન કરે છે અને સમાધાનના ભાગરૂપે પોતાની દીકરીને ફૂલકુંવર સાથે પરણાવે છે અને કચ્છના કંથકોટ કિલ્લાના રાજા તરીકે ફૂલકુંવરને ફરીથી જાહેર કરે છે. સાહેબ વિચાર તો કરો એ આહિરાણીની શું હિંમત રહી હશે. ત્યારે આપણે દેવેદ બાપુનો ઇતિહાસ તો સાંભળ્યો જ છે, એનું બલિદાન તો અમર જ છે અને એની તોલે તો કોઈ ન આવે, પરંતુ એની સાથે આ ઇતિહાસ પણ સ્થાન લઈ શકે એવો છે. આ ઇતિહાસ ઉપર પણ આપણે ગર્વ લઈ શકીએ છીએ. આજ દિન સુધી આ ઇતિહાસ આપણી સમક્ષ આવ્યો જ નથી. આજ દિન સુધી આ ઇતિહાસની આપણને ખબર જ ન હતી, પરંતુ હા આ સત્ય ઇતિહાસ છે અને આ ઇતિહાસ કઈ બુકનો છે એ બુકનું નામ પણ અહીંયા હું તમને દેખાતું હશે. એ બુકમાં પણ તમે આને ખરાઈ કરી શકો છો. આવા જ આહિર સમાજના ઇતિહાસ સાંભળવા માટે આજે જ મારા પેજને ફોલો કરો અને હા આહિર સમાજના તમામ લોકો સુધી આ ઇતિહાસને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.